વેલકમ ફ્રેન્ડ્સ. અગાઉના લેક્ચરની અંદર આપણે શીખી ગયા કે બેંકના કેટલા પ્રકારો છે, કઈ કઈ પ્રકારની બેંકો હોય છે, જેની અંદર આપણે સ્કેડ્યુલ બેંકો શીખી ગયા. નોન સ્કેડ્યુલ બેંક પણ જોઈ લીધું કે કોને નોન સ્કેડ્યુલ બેંક કહેવાય, સ્કેડ્યુલ બેંક કહેવાય, નાબાર્ડ, આરઆરબી, આ બધા ટોપિક ઉપર ડિસ્કશન આપણે કરી ગયા. આજે આપણે ડિસ્કશન કરવાના છીએ બે ટોપિક પર. તો આજે આપણે શીખીશું કે ફંક્શન ઓફ કોમર્શિયલ બેંક. પહેલા આપણે શીખીશું ફંક્શન ઓફ કોમર્શિયલ બેંક, એટલે કે વાણિજ્યિક બેંકોના કાર્યો શું છે, અને ત્યાર પછી આપણે જોઈશું ફિનાન્શિયલ ઇન્ક્લુઝન, જેને આપણે ગુજરાતીમાં કહીશું ફિનાન્સ. એટલે મેં તમને શબ્દ યાદ રાખવાનો કીધું હતું, વિત્તીય. ઇન્ક્લુઝન એટલે સમાવેશ. એની અંદર આપણે જોઈશું ફિનાન્શિયલ ઇન્ક્લુઝન શું છે, ફિનાન્શિયલ ઇન્ક્લુઝન નું મહત્વ શું છે, ઇમ્પોર્ટન્સ ઓફ ફિનાન્શિયલ ઇન્ક્લુઝન. પહેલા આપણે એની વ્યાખ્યા કરીશું, ત્યાર પછી એનું મહત્વ, પછી એનાથી ફાયદા શું થશે, એની સામે પડકારો કયા કયા છે, અને એની માટે કયા કયા ઉપાય કરવામાં આવેલા છે. આટલી બાબતો ઉપર આજે આપણે ડિસ્કશન કરવાના છીએ. એટલે ઓલમોસ્ટ 1 થી 1.5 કલાક જેવું થઈ જશે. બહુ લાંબો લેક્ચર બનાવવાની ટ્રાય નહીં કરીએ. જે આપણે એઝ ઇટ ઇઝ રૂટીનમાં ચાલીએ છીએ એ પ્રમાણે જ આપણે લેક્ચર બનાવીશું. તો સૌથી પહેલો આપણો ટોપિક છે કે વાણિજ્યિક બેંકોના, વ્યાપારિક બેંકોના કાર્યો શું હોય છે. તો વ્યાપારિક બેંકના કાર્યો શું હોય છે. વ્યાપારિક બેંકને જ આપણે શું કહીએ છીએ, વાણિજ્યિક બેંક કહીએ છીએ, અથવા તો આપણે એને કોમર્શિયલ બેંક કહીએ છીએ અંગ્રેજીમાં. તો વ્યાપારિક બેંકના મુખ્ય બે કાર્યો છે. વ્યાપારિક બેંકના મુખ્ય બે કાર્યો છે. તો એ બે કાર્યો કયા કયા છે? તો એક વ્યાપારિક બેંકનું પ્રાથમિક કાર્ય હોય છે, અને એક ગૌણ કાર્ય, અથવા તો ગૌણ કરતા પણ શબ્દ આપણે લખીશું દ્વિતીય કાર્ય. પ્રાથમિક કાર્યની અંદર બેંક શું કરે છે તો એ પણ આપણે અગાઉ શીખી જ ગયા છીએ, પણ અહીંયા છતાં પણ આપણે એને જોઈ લઈએ. પ્રાથમિક કાર્યની અંદર બેંક ડિપોઝિટ આપવાનું અને ડિપોઝિટ સ્વીકારવાનું અને લોન આપવાનું કામ કરે છે. તો એને આપણે પ્રાથમિક કાર્યોને બે ભાગમાં વહેંચીશું કે પ્રાથમિક કાર્યમાં બેંક ડિપોઝિટનો સ્વીકાર કરે છે અને લોન આપે છે. ક્લિયર? ડિપોઝિટનો સ્વીકાર કરે છે તો એ ડિપોઝિટ પણ કેટલા પ્રકારની હતી? બે પ્રકારની. એ પણ આપણે જોઈ ગયા હતા. એક આવશે ડિમાન્ડ ડિપોઝિટ અને એક આવશે ટાઈમ ડિપોઝિટ. ડિમાન્ડ ડિપોઝિટની અંદર બેંક શું કરશે? ડિમાન્ડ ડિપોઝિટને સ્વીકારવા માટે બેંક સેવિંગ એકાઉન્ટ ખોલશે, અથવા ડિમાન્ડ ડિપોઝિટને સ્વીકારવા માટે બેંક શું કરશે? કરંટ એકાઉન્ટ ખોલશે. ક્લિયર? એવી જ રીતના ટાઈમ ડિપોઝિટમાં બે ડિપોઝિટ આવશે. એક આવશે રિકરિંગ ડિપોઝિટ, અને એક આવશે ફિક્સ્ડ ડિપોઝિટ, એફડી. હવે એક સામાન્ય બંને વચ્ચે તફાવત છે, એને સમજી લઈએ કે રિકરિંગ ડિપોઝિટ અને ફિક્સ્ડ ડિપોઝિટ વચ્ચે શું તફાવત છે. ધ્યાનથી સાંભળજો. રિકરિંગ ડિપોઝિટ અને ફિક્સ્ડ ડિપોઝિટ વચ્ચે શું તફાવત છે. માની લો કે તમે કદાચ બેંકની અંદર ગયા હશો, તો ત્યાં બે પ્રકારની ડિપોઝિટ સ્કીમ તમને દર્શાવશે. અગર તમારી પાસે વધારે રૂપિયા છે અને એ વધારે રૂપિયામાંથી સેફ કોઈ આવક કમાવી છે. સેફ એટલા માટે કારણ કે બેંકમાંથી આવક તમને ઓછી થશે
પણ ફિક્સ થશે. જ્યારે અગર તમે બીજા કોઈને વ્યાજે આપો છો, કોઈ વ્યક્તિને ઉધાર કરી દીધા કે અન્ય કોઈ પણ જગ્યાએ લગાવી દીધા, તો એમાં ડૂબવાના ચાન્સીસ વધારે રહે છે. પણ આ સેફ એટલા માટે છે કે અહીંયા બેંક છે એ ઓછી ઇન્કમ આપશે પણ આપશે ખરા. તો અહીંયા બે ડિપોઝિટ વચ્ચેનો શું તફાવત છે? તો રિકરિંગ ડિપોઝિટ એટલે શું કે એની અંદર એક ટાઈમ પીરિયડ હશે. દાખલા તરીકે તમારે મંથલી ડિપોઝિટ કરવાના રહેશે અથવા તો ક્વાર્ટરલી ડિપોઝિટ કરવાના રહેશે અથવા તો યરલી ડિપોઝિટ કરવાના રહેશે. ક્લિયર? જેમ આપણે મંથલી હપ્તો ભરતા હોઈએ ને લોનનો, એવી જ રીતના કાં તો તમારે મંથલી ડિપોઝિટ કરવાના, ક્વાર્ટરલી ડિપોઝિટ કરવાના, 3 મહિના, 6 મહિના, આવી રીતના કોઈ પણ રીતના તમારે ડિપોઝિટ કરવાના. અને માની લો કે આવું તમે 5 વર્ષ સુધી કરો છો તો બેંક એની ઉપર તમને ચોક્કસ લાભ આપશે. ક્લિયર? ફિક્સ ડિપોઝિટમાં કેવું હોય છે કે એક જ વખતમાં અહીંયા તમે માની લો કે દર મહિને 10,000 જમા કરો છો. દર મહિને 10,000 જમા કરીને 5 વર્ષ સુધી તમે સતત જમા કરો છો. મહિને નહીં પણ આપણે માની લો કે તમે યરલી 10,000 જમા કરો છો તો 5 વર્ષ સુધી 10,000 જમા કરશો તો કેટલા થશે? 50,000. પણ આમાં ઓપ્શન છે તમારી પાસે, દર વર્ષે 10,000 જમા કરવાના છે. તો પણ તમને આ રિકરિંગ ડિપોઝિટમાં જે વ્યાજ દર મળતું હશે એ બેંક આપશે. પણ અહીંયા કેવું છે, ફિક્સ ડિપોઝિટની અંદર વન ટાઈમ પેમેન્ટ હોય. એટલે કે પહેલી જ વારમાં તમારે કેટલા મૂકી દેવાના? 50,000 મૂકી દેવાના અને 5 વર્ષે તમને જે કંઈ પણ વ્યાજ દર સહિત પ્રોફિટ થતો હશે એ બધો બેંક તમને ચૂકવી દેશે. તો બસ આ રિકરિંગ ડિપોઝિટ અને ફિક્સ ડિપોઝિટ વચ્ચે એક જ તફાવત છે કે આમાં તમને ટેન્યર મળી જશે. બરાબર? અલગ અલગ સમયે તમે એની અંદર રિકરિંગ નો મતલબ જ એવો થાય. ક્લિયર? કે અલગ અલગ મંથ વાઇઝ અથવા તો યર વાઇઝ તમે પૈસા જમા કરી શકો છો. જ્યારે આમાં એક જ વખતમાં કોઈ ફિક્સ સમય માટે પૈસા મૂકી દેવાના, એટલે એ ફિક્સ ડિપોઝિટ બની ગઈ. તો આ થઈ ગયું તમારું રિકરિંગ ડિપોઝિટ અને ફિક્સ ડિપોઝિટ. અને બેંક બીજું શું કરવાનું, શું આપવાનું કામ કરે છે? તો બેંક લોન આપવાનું કામ કરે છે. લોન આપવાના કામમાં બેંક શોર્ટ ટર્મ લોન આપશે, ટૂંકા ગાળા માટે લોન આપશે, અથવા બેંક લોંગ ટર્મ લોન આપશે, અથવા બેંક સીસી આપશે, અથવા બેંક ઓડી આપશે. કેશ ક્રેડિટ અને ઓવરડ્રાફ્ટ. તો આ બેંકનું પ્રાથમિક કાર્ય છે. બેંકના બે મુખ્ય કાર્યો છે, પ્રાથમિક અને દ્વિતીયક. એમાં પ્રાથમિક કાર્યમાં બેંક શું કરે છે? બેંકનું પ્રાથમિક કાર્ય શું છે? પ્રાઇમરી ફંક્શન શું છે? તો કે બેંક ડિપોઝિટ સ્વીકારે છે અને લોન આપે છે. તો ડિપોઝિટ સ્વીકારવામાં એ ડિમાન્ડ ડિપોઝિટ અને ટાઈમ ડિપોઝિટ સ્વીકારે છે. ડિમાન્ડ ડિપોઝિટમાં એ સેવિંગ એકાઉન્ટ અને કરંટ એકાઉન્ટના માધ્યમથી સ્વીકારે છે અને ટાઈમ ડિપોઝિટમાં એ રિકરિંગ ડિપોઝિટ અને ફિક્સ ડિપોઝિટના માધ્યમથી ડિપોઝિટનો સ્વીકાર કરે છે. બરાબર? એટલે કે જમા કરે છે. અને પછી બેંકનું પ્રાથમિક કાર્ય બીજું શું છે? ઉધાર આપવાનું, લોન આપવાનું. તો લોનમાં એ શોર્ટ ટર્મ લોન, લોંગ ટર્મ લોન, કેશ ક્રેડિટ, ઓવરડ્રાફ્ટ આ આપે છે. હવે કદાચ આ તો તમને ખબર પડી ગઈ હશે કે ટૂંકા સમયગાળા માટે અને લાંબા સમયગાળા માટે. અમુક લોન જોજો, જેમ કે કાર લોન, તો એ 5 વર્ષથી લઈ અને 7 વર્ષ સુધી જ તમને મળશે. જ્યારે તમે હાઉસિંગ લોન જોશો, આનું એક્ઝામ્પલ તમે કાર લોન લઈ શકો. જ્યારે તમે હોમ લોન જોશો, હોમ લોન 25 વર્ષ, 30 વર્ષ, 20 વર્ષ આવી લોંગ ટર્મ લોન હશે. તો બેંક આ બે પ્રકારની લોન આપે છે, શોર્ટ ટર્મ લોન અને લોંગ ટર્મ લોન. હવે આપણે આવીએ કેશ ક્રેડિટ અને ઓવરડ્રાફ્ટ. આ બંને શું છે? સૌથી પહેલા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ ઓવરડ્રાફ્ટને. કે ઓવરડ્રાફ્ટ શું છે? માની લો કે તમારા અકાઉન્ટમાં 5,000 રૂપિયા છે અને અચાનક તમારે કોઈને ચેક આપવાનો થાય છે અને એ ચેક છે 15,000 રૂપિયા.
ખાસ ધ્યાન રાખજો. પણ તમારા અકાઉન્ટમાં કેટલા છે? 5000. પણ બેંકે તમને છુટ્ટી આપી છે કે તમારા અકાઉન્ટમાં કંઈ પણ ન હોય તો પણ તમે 25000 રૂપિયા સુધીનો ચેક આપી શકો છો. બરાબર? તો પણ બેંક શું કહે છે તમને કે તમે 25000 સુધીનો ચેક આપી શકો છો. હવે અકાઉન્ટમાં હતા 5000 અને એ ભાઈ આપી દીધા કેટલા? 15000. તો બેંક એને કેટલા વાપરવા આપશે? 10000. તો 10000 મફત તો નહીં આપે. 10000 ઉપર બેંક શું વસૂલશે? વ્યાજ વસૂલશે. પણ આ જે ઉપરની લિમિટ આપી છે કે તમે અકાઉન્ટમાં કંઈ પણ ન હોય અથવા તો અકાઉન્ટમાં જે પૈસા છે એના કરતા વધારાના તમે 25000 રૂપિયા સુધીનો ચેક આપી શકો છો. તો એ બેંકે શું આપ્યું કહેવાય? ઓવરડ્રાફ્ટ કરેલું કહેવાય. પણ એ ઓવરડ્રાફ્ટ નો આધાર શું છે? બેંક એમને એમ થોડા 25000 આપી દેશે. બેંક એની માટે કોઈ ફિનાન્શિયલ એસેટ ને આધાર બનાવશે. બેંક એની માટે શું કરશે? ફિનાન્શિયલ એસેટ ને આધાર બનાવશે. તો એ એસેટ કેટલા પ્રકારની? મેં તમને અગાઉ કીધું હતું કે એસેટ 3 પ્રકારની હોય છે. બરાબર? એક એસેટ હોય છે એ ફિઝિકલ એસેટ હોય છે, એક એસેટ હોય છે એ ફિનાન્શિયલ એસેટ હોય છે, અને એક એસેટ હોય છે એ ઇન્ટેલેક્ચ્યુઅલ એસેટ હોય. તો ફિઝિકલ એસેટ એટલે કે ઘર ને એવું બધું ફિઝિકલ એસેટમાં આવશે. ફિનાન્શિયલ એસેટ ની અંદર શું આવશે? કે તમારી બેંકમાં કોઈ એફડી છે, બેંકના શેર ખરીદેલા પડેલા છે. બરાબર? તો બેંક એ એફડી ઉપર એફડી ના આધારે શું કરશે? તમને એક ઉપરની લિમિટ આપશે કે ભાઈ તમે આટલી લિમિટ સુધી તમે શું કરી શકો છો? તો કે એટલી લિમિટ સુધી તમે ઓવરડ્રાફ્ટિંગ કરી શકો છો. એટલે કે બેંક તમારા અકાઉન્ટમાં પૈસા ન હોય છતાં પણ ફિનાન્શિયલ એસેટ ને આધાર બનાવીને ઉપરની રકમ તમને લોન સ્વરૂપે પ્રોવાઈડ કરશે. તો એને આપણે કહીશું ઓવરડ્રાફ્ટ. ક્લિયર? તો આ થઈ ગયું ઓવરડ્રાફ્ટ. હવે આપણે જોવાનું છે કેશ ક્રેડિટ. એ કેશ ક્રેડિટ શું છે? તો ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ હમણાં હું બંને લખાવી દઈશ, પણ તમે ખાલી આ બે શબ્દ સમજી લો કે ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટમાં શું ડિફરન્ટ છે. માઇનર એક જ ડિફરન્ટ છે. કેશ ક્રેડિટ ની અંદર શું હશે કે તમારી જે કંઈ પણ એસેટ હશે, ખાસ યાદ રાખજો, એના ઉપર બેંક શું કરશે? તો કે બેંક છે એ તમારા અકાઉન્ટમાં અમુક રકમ સુધી, માની લો કે એણે તમને 15000 ની સીસી આપેલી છે. બરાબર? પેલામાં એસેટ ઉપર કેટલા આપેલા હતા? 25000 ઓડી આપેલી હતી. તો હવે આની અંદર કેવું હોય કે તમે 25000 વાપરો કે ન વાપરો, બરાબર? તમે કોઈને 25000 સુધીનો ચેક આપો કે ન આપો, 25000 ઉપર વ્યાજ તો ફરજિયાત લાગશે. જ્યારે તમારા અકાઉન્ટમાં 15000 ની સીસી છે તો 15000 નહીં વાપરો તો વ્યાજ નહીં લાગે. પણ અગર તમે આ 15000 માંથી 5000 નો ઉપયોગ કરો છો તો 5000 ઉપર વ્યાજ લાગશે. 10000 નો ઉપયોગ કરો છો 10000 ઉપર વ્યાજ લાગશે. ક્લિયર? આ બંને વચ્ચેનો ડિફરન્સ છે, ઓડી અને સીસી વચ્ચેનો. ઓકે? તો બે બાબતોને તમારે ધ્યાનમાં રાખવાની છે કે ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ શું છે. તો સૌથી પહેલા એક હેડિંગ આપી દો. આ બંને જ લખવાનું છે, ખાલી બીજા કોઈ લખવાની જરૂર નથી. સૌથી પહેલા હેડિંગ આપી દો ઓવરડ્રાફ્ટ. એની અંદર એક વાક્ય લખો કે ઓવરડ્રાફ્ટ અંતર્ગત ગ્રાહક દ્વારા અકાઉન્ટમાં ઓવરડ્રાફ્ટ અંતર્ગત ગ્રાહક દ્વારા ખાતામાં જમા રકમ કરતા વધારે રકમનો ચેક આપવાની સુવિધા આપવામાં આવે છે. બેંક દ્વારા સુવિધા આપવામાં આવે છે. આ એક અસ્થાયી સુવિધા છે જેના માટે બેંક ફિનાન્શિયલ એસેટ ને આધાર બનાવે છે.
ફિનાન્શિયલ એસેટ્સ ને આધાર બનાવે છે. તો આ થઈ ગયું તમારું ઓવરડ્રાફ્ટ. ક્લિયર? ત્યાર પછી હેડિંગ આપો કેશ ક્રેડિટ. બેંકો દ્વારા પોતાના ગ્રાહકોને તેની વર્તમાન, ખાસ યાદ રાખજો, ફિઝિકલ એસેટ, આમાં ફિનાન્શિયલ એસેટ હતું જ્યારે આમાં ફિઝિકલ એસેટ, ભૌતિક સંપત્તિ. તો બેંક દ્વારા ગ્રાહકોને તેની વર્તમાન ફિઝિકલ એસેટના આધાર પર લોન આપવામાં આવે છે. લોન લેનાર વ્યક્તિને તેના બદલામાં પોતાના વ્યવસાય સંબંધિત દસ્તાવેજો આપવાના હોય છે અને તેને આધાર માનીને ગ્રાહકની ક્રેડિટ લિમિટ નક્કી કરવામાં આવે છે. નોંધ કરીને લખજો કે બેંક દ્વારા માત્ર એ રકમ પર જ વ્યાજ વસૂલવામાં આવશે જે રકમનો કેશ ક્રેડિટમાંથી ઉપયોગ કર્યો હોય. આવું નોંધ કરીને લખજો. એટલે ઉપરનું ઓટોમેટિક તમને યાદ રહી જશે કે એમાં તો તમારી જે ઓડી નક્કી થઈ એની ઉપર બેંક ચાર્જ વસૂલ કરશે. બરાબર? તમે વાપરો કે ન વાપરો, પણ અહીંયા કેશ ક્રેડિટમાં કેવું હશે કે જો તમે એમાંથી રકમનો ઉપયોગ કરશો તો જ એની ઉપર બેંક છે એ વ્યાજ વસૂલશે, નહીતર વસૂલશે નહીં. ક્લિયર? તો આ થઈ ગયા બેંકના પ્રાથમિક કાર્યો. ઓકે? તો પ્રાથમિક કાર્યોની અંદર અહીંયા પણ તમે લખી જ નાખજો બાજુમાં કે આની અંદર ફિઝિકલ એસેટ્સ અને ઓવરડ્રાફ્ટમાં ફિનાન્શિયલ એસેટ્સ ને આધાર બનાવવામાં આવે. ક્લિયર? ત્યાર પછી આવી જઈએ આપણે બેંકના દ્વિતીયક કાર્ય પર. તો દ્વિતીયક કાર્યમાં બેંક, કોમર્શિયલ બેંકો શું કામ કરે છે? તો દ્વિતીયક કાર્યમાં કોમર્શિયલ બેંકો છે એક તો એજન્ટ તરીકે કામ કરે છે અને બીજું અન્ય કાર્યો પણ કરે છે. હવે એજન્ટ તરીકેના કાર્યો એટલે શું? દાખલા તરીકે બેંક અત્યારે વીમો પણ આપે છે, અલગ અલગ પ્રકારના ઇન્સ્યોરન્સ આપે છે. બરાબર? જેની અંદર બેંક વર્તમાનમાં મેડિક્લેમ સુવિધા પણ પ્રોવાઈડ કરાવે છે. એક્સિડેન્ટલ વીમો, મેડિક્લેમ. એ સિવાય બેંક અત્યારે રિચાર્જ સુવિધા પણ ઉપલબ્ધ કરાવે છે. તો બેંકોની આ રિચાર્જ સુવિધા, એને પણ આપણે શું કહીશું? બેંકોનું એજન્ટ તરીકેનું કાર્ય. ક્લિયર? એવું તો ઘણું બધું બેંક પ્રોવાઈડ કરાવે છે, જેમ કે કેપિટલ માર્કેટ રિલેટેડ સુવિધા પ્રોવાઈડ કરાવે છે. કેપિટલ માર્કેટ રિલેટેડ સુવિધા પ્રોવાઈડ કરાવે છે. એ સિવાય તમે જુઓ તો મ્યુચ્યુઅલ ફંડ રિલેટેડ સુવિધા પણ આપે છે. એ બધા કાર્યો કયા થયા? બેંકના એજન્ટ તરીકેના કાર્યો થયા. અને એમાંથી પણ બેંક આવક મેળવશે, કારણ કે કઈ બેંક છે? વ્યાપારિક બેંક છે, કોમર્શિયલ બેંક છે. કોમર્શિયલ બેંકનો મુખ્ય ઉદ્દેશ્ય શું હોય છે? કોમર્શિયલ બેંકનો મુખ્ય ઉદ્દેશ્ય હોય છે લાભ કમાવાનો. એ સિવાય એના અન્ય કાર્યો છે. તો અન્ય કાર્યોમાં બેંક શું કરે છે? તો બેંક તમને લોકર સુવિધા પ્રોવાઈડ કરાવે. તો બેંક જે તમને લોકર સુવિધા પ્રોવાઈડ કરાવે છે એ એના અન્ય કાર્યો આવશે. એ સિવાય બેંક શું કરે છે? તો ઘણી વખત તમને ખબર હોય કે તમારે ફોરેન ટ્રાન્ઝેક્શન કરવું છે, તો ફોરેન ટ્રાન્ઝેક્શન પણ બેંક કરી આપે છે. વિદેશની અંદર કોઈને પૈસા મોકલવા છે તો રૂપિયાને ડોલરમાં કન્વર્ટ કરવાનું કાર્ય પણ કોણ કરે છે? આ કોમર્શિયલ બેંકો કરે છે. તો આ થઈ ગયા વાણિજ્યિક બેંકોના કાર્ય. બે પ્રકારના હોય, પ્રાથમિક અને દ્વિતીય. તો આટલા કાર્યો છે એને તમારે ખાસ યાદ રાખવાના છે. ક્લિયર? તો આ તો વાણિજ્યિક બેંકોના કાર્યો. તો અહીંયા હવે લગભગ બેંક આપણું પૂરું થઈ ગયું, બેન્કિંગ પૂરું થઈ ગયું, ટાઈપ્સ ઓફ બેંક પતી ગયું. બરાબર? ટાઈપ્સ ઓફ બેન્કિંગ પતી ગયું.
મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હવે એક પોઈન્ટ શીખવાનો છે અને એનું નામ છે ફિનાન્શિયલ ઇન્ક્લુઝન. તો એક હેડિંગ આપી દો, ફિનાન્શિયલ ઇન્ક્લુઝન. જેને આપણે કહીશું વિત્તીય સમાવેશન. સૌથી પહેલા તો આ શબ્દની વ્યાખ્યા કરશું એટલે તમને આઈડિયા આવી જશે કે વિત્તીય સમાવેશન ખરેખર છે શું. તો વિત્તીય સમાવેશન શું છે? તો કે સમાજના વંચિત વર્ગોને, ત્રણ શબ્દ યાદ રાખવાના છે, સમાજના વંચિત વર્ગોને વિત્તીય સુવિધા સાથે જોડવાના અથવા તો વિત્તીય વ્યવસ્થામાં જોડવા અને તેને સમાજની મુખ્ય ધારામાં લાવવા. શું? સમાજના વંચિત વર્ગોને વિત્તીય વ્યવસ્થામાં જોડીને સમાજની મુખ્ય ધારામાં લાવવા, એને કહેવાય વિત્તીય સમાવેશન. તો સૌથી પહેલો શબ્દ તો એ છે કે આમાં સમાજનો વંચિત વર્ગ કોણ છે? તો સમાજનો વંચિત વર્ગ છે સીમાંત અને લઘુ ખેડૂતો. સમાજનો વંચિત વર્ગ છે સુદૂર ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો. સમાજનો વંચિત વર્ગ છે આર્થિક રીતે નબળા લોકો. ક્લિયર? તો આ બધા શું છે? સમાજના વંચિત વર્ગમાં છે. સમાજનો વંચિત વર્ગ છે પ્રવાસી શ્રમિકો, જેને આપણે ગઈકાલે જોઈ ગયા હતા. તો આ બધા કોણ છે? વંચિત વર્ગો છે કે જેને હજુ સુધી વિત્તીય વ્યવસ્થા સાથે જોડવામાં આવ્યા નથી. તો હવે વિત્તીય વ્યવસ્થામાં જોડવાનો અર્થ શું? વિત્તીય વ્યવસ્થામાં જોડવાનો આપણે બે મીનિંગ લઈશું. એક તો વિત્તીય સંસ્થાઓ સાથે જોડવાના. કોની સાથે જોડવાના? વિત્તીય સંસ્થાઓ સાથે. વિત્તીય સંસ્થાઓ એટલે કે બેંક. બેંકમાં હવે સમજી લેજો કે કોઈ પણ બેંક આવી જાય, બરાબર? એ સ્કેડ્યુલ પણ હોઈ શકે અને નોન સ્કેડ્યુલ પણ હોઈ શકે. બીજું, વીમા કંપનીઓમાં જોડવા. ત્રીજું, એનબીએફસી સાથે જોડવા. તો તમામ વિત્તીય સંસ્થાઓ સાથે જોડવામાં આવે અને અગર એ વિત્તીય સંસ્થાઓ સાથે જોડવામાં આવશે તો એને શું મળશે? વિત્તીય સુવિધાઓ પ્રાપ્ત થશે. શું પ્રાપ્ત થશે? વિત્તીય સુવિધાઓ પ્રાપ્ત થશે. એ વિત્તીય સુવિધાઓ કઈ હશે? તો એ વિત્તીય સુવિધાઓમાં હશે એ બચતમાંથી આવક પ્રાપ્ત કરી શકશે. એ વિત્તીય સુવિધા કઈ પ્રકારની હોવી જોઈએ? કે સરળતાથી બેંક ખાતું ખોલાવી શકશે. એ વિત્તીય સુવિધા એટલે કયા પ્રકારની વિત્તીય સુવિધા? તો કે સરળતાથી મૂળભૂત વિત્તીય સુવિધાઓ પ્રાપ્ત કરી શકશે. એટલે કે લોન થઈ જાય, વીમાની સુવિધા થઈ જાય, આ બધું સરળતાથી પ્રાપ્ત કરી શકશે. અને આ બધા શબ્દો જ્યારે તમે ભેગા કરશો તો એને સમાજની મુખ્ય ધારા સાથે જોડ્યું કહેવાય. અને આખી જે પ્રક્રિયા છે એને કહીશું વિત્તીય સમાવેશન. એટલે કહેવાનો મતલબ એમ છે કે કોઈ પણ નાગરિકને જે ભારતની અંદર રહે છે એ નાગરિકને બેન્કિંગ વ્યવસ્થા સાથે જોડવાથી આ બધા લાભ મળશે એને. પણ એ કયા વ્યક્તિઓ? વંચિત વ્યક્તિઓ. વ્યાખ્યા કરવી હોય તો સામાન્ય શબ્દોમાં તો એમ લખી શકાય કે વિત્તીય સમાવેશન એટલે શું? તો કે સમાજના વંચિત વર્ગોને વિત્તીય વ્યવસ્થામાં જોડીને સમાજની મુખ્ય ધારામાં લાવવા, એને આપણે કહીશું વિત્તીય સમાવેશન. પણ એની પાછળનો શાબ્દિક અર્થ શું છે?
ભાવાર્થ શું છે એને સમજવાની જરૂર છે. એનો ભાવાર્થ છે કે વંચિત વર્ગો એટલે એવા લોકો કે જેની પાસે ભૂમિ નથી, જે સીમાંત ખેડૂતો છે, જે નાના ખેડૂતો છે, જે પ્રવાસી શ્રમિકો છે, જે કામ માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, બરાબર, જે ખેડૂતો છે એ પણ નાના ખેડૂતો, કારણ કે એને વિત્તીય સુવિધાઓ પ્રાપ્ત કરવા માટે શું કરવું પડે છે? સાહુકારોનો સહારો લેવો પડે, અને એ સાહુકારોનો સહારો ન લેવો પડે, અસંગઠિત બજારની ભૂમિકામાં ઘટાડો થાય, એટલા માટે એને શેની સાથે જોડવા જરૂરી છે? વિત્તીય વ્યવસ્થામાં જોડવા. તો વિત્તીય વ્યવસ્થામાં કોની સાથે જોડવા કે એનું વિત્તીય સમાવેશન થયું કહેવાય? તો એને બેન્કિંગ વ્યવસ્થા સાથે જોડવાથી એનું વિત્તીય સમાવેશન થયું કહેવાય. બેન્કિંગ વ્યવસ્થા એટલે એ બેંક હોઈ શકે છે, આરઆરબી હોઈ શકે છે, સહકારી બેંકો હોઈ શકે છે, કોઈ પણ બેંક. ક્લિયર? અગર કોઈ પણ બેંકો સાથે જોડાય, એ એનબીએફસી હોઈ શકે છે, વીમા કંપનીઓ હોઈ શકે છે, મ્યુચ્યુઅલ ફંડ હોઈ શકે છે, એની સાથે અગર એ જોડાય છે તો એને શું લાભ થઈ શકે છે? એક તો એની જે બચત થશે એનું રૂપાંતરણ શેમાં થશે? આવકમાં. એટલે કે બચત અગર એ બેંકમાં જમા કરશે તો એમાંથી એને બેંક વ્યાજ આપશે, તો ઇન્કમ થશે એને. બીજું, સરળતાથી બેંક ખાતું ખોલાવી શકશે, સરળતાથી વિત્તીય સુવિધાઓ પ્રાપ્ત કરી શકશે, એમાં સરળતાથી લોન મેળવી શકશે, ઇન્સ્યોરન્સ મેળવી શકશે, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીને આવક મેળવી શકશે. તો સમગ્ર પ્રક્રિયાને આપણે શું કહીશું? વિત્તીય સમાવેશન. અને આ થઈ ગઈ વિત્તીય સમાવેશનની વ્યાખ્યા. હવે આપણે જોઈશું વિત્તીય સમાવેશનનું આ મહત્વ કયું કે વ્યાખ્યા કયો, આ બધું છે. તો હવે આવું કરવાથી ફાયદો શું થાય? તો આવું કરવાથી ફાયદો શું થાય એની પહેલા આપણે બે પેનલ ભણીશું. એક પેનલનું નામ છે નચિકેત મોર સમિતિ. હવે ધ્યાનથી સાંભળજો. એ પેનલનું નામ છે નચિકેત મોર સમિતિ. અને નચિકેત મોર સમિતિનું સ્ટેટમેન્ટ શું હતું કે 1 જાન્યુઆરી 2016 સુધીમાં 18 વર્ષના દરેક વ્યક્તિનું બેંકમાં અકાઉન્ટ હોવું જોઈએ. શું હોવું જોઈએ? બેંકમાં અકાઉન્ટ હોવું જોઈએ. અને એને ઓળખાશે યુઈબીએ, યુનિવર્સલ ઇલેક્ટ્રોનિક્સ બેંક અકાઉન્ટ. યુનિવર્સલ ઇલેક્ટ્રોનિક્સ બેંક અકાઉન્ટ. ક્લિયર? તો નચિકેત મોર સમિતિની ભલામણ પણ શેના રિલેટેડ હતી? ફિનાન્શિયલ ઇન્ક્લુઝન રિલેટેડ. એ પણ શેની ભલામણ કરી છે? બેંક અકાઉન્ટ ખોલવા. બેંક અકાઉન્ટ ખોલવા એટલે 18 વર્ષના દરેક વ્યક્તિને બેન્કિંગ વ્યવસ્થા સાથે જોડવા. અને બેન્કિંગ વ્યવસ્થા સાથે જોડવા એનો અર્થ શું થાય? ફિનાન્શિયલ ઇન્ક્લુઝન થાય. બીજી એક સમિતિ હતી દીપક મોહંતી સમિતિ. આની પણ ભલામણ કોના રિલેટેડ છે? ફિનાન્શિયલ ઇન્ક્લુઝન રિલેટેડ છે. કે બેંક છે એ મહિલાઓને સરળતાથી ખાતા ખોલવા માટેના પ્રયાસો કરશે. એટલે કે મહિલાઓ વધુમાં વધુ બેન્કિંગ વ્યવસ્થા સાથે જોડાય એવા પ્રયત્નો બેંકને કરવા પડશે. તો એની માટે ઘણા બધા પ્રોજેક્ટ પણ ચાલે છે, જેમ કે સેવા. તો સેવા જે છે એ ક્યાં ચાલે છે? એ ચાલે છે ગુજરાતની અંદર. એ સિવાય કદંબશ્રી, તો એ પણ તમે લખી શકો છો. સેવા છે, સેવાનું ફૂલ ફોર્મ થશે સેલ્ફ એમ્પ્લોયડ વુમન એસોસિએશન. સેલ્ફ એમ્પ્લોયડ વુમન એસોસિએશન. એ સિવાય કદમશ્રી. આ બધા તથ્યો છે. આને પણ ક્યાંક યાદ રાખવાના. દાખલા તરીકે મેઇન્સ લખતા હોય ત્યારે તમને કામ આવશે. તો એના અંતર્ગત જે મહિલાઓ કાર્ય કરે છે એને બેન્કિંગ રિલેટેડ પ્રશિક્ષણ આપવું, એ મહિલાઓના બેન્કિંગ અકાઉન્ટ ખોલવા. આ બધું શું છે? આ બધું વિત્તીય સમાવેશન છે. અને આનાથી શું ફાયદો થશે એને તો આપણે હમણાં જોઈશું. પણ એ સિવાય બીજું એક મહત્વનું તથ્ય છે. ભારતનું એક રાજ્ય છે કેરળ.
એમાં દરેક વ્યક્તિને એક એક એકાઉન્ટ છે, તો એનું વિત્તીય સમાવેશન કેટલું હશે વિચાર કરો. તો આવું દરેક જગ્યાએ હોવું જોઈએ. શું કામ હોવું જોઈએ એને હવે આપણે શીખીએ. પણ આ ખાસ યાદ રાખજો, ફિનાન્શિયલ ઇન્ક્લુઝન વિશે ભલામણ કરનારી બે સમિતિઓ, નચિકેત મોર સમિતિ અને દીપક મોહંતી સમિતિ. હવે શું કામ ફિનાન્શિયલ ઇન્ક્લુઝન થવું જોઈએ? માની લો કે કોઈ એક વ્યક્તિ છે, એને પોતાનું બેંકમાં અકાઉન્ટ સરળતાથી ખોલી લીધું. એ વ્યક્તિનું નામ છે એ. આ એ વ્યક્તિ છે, એ બેંકની અંદર માનો કે 10,000 રૂપિયા ડિપોઝિટ કરે છે. તો આવા તો કેટલાય વ્યક્તિઓ હશે જે ડિપોઝિટ કરતા હશે. પણ હવે તમે માનો કે જે નહોતા કરતા એ પણ કરવા લાગ્યા. એની મદદથી શું કરશે? બેંકનું શાખ સર્જન વધશે. શાખ સર્જન વધવાનો મતલબ શું? બેંક લોન વધારે આપશે. બેંક લોન વધારે આપશે તો યાદ કરો, ગઈકાલે મેં તમને કીધું હતું લોનના બે ઉદ્દેશ્યો હશે. કાં તો લોન કન્ઝમ્પશન માટે આપશે અને કાં તો લોન ઇન્વેસ્ટ માટે આપશે. બંને કેસમાં એક જ ઘટના બનશે. શું થશે? પ્રોડક્શન વધશે. પ્રોડક્શન વધશે તો એનો મતલબ થશે જીડીપી વધશે. જીડીપી વધશે તો એનો મતલબ એવો થશે કે એમ્પ્લોયમેન્ટ વધશે. એમ્પ્લોયમેન્ટ વધશે તો એનો મતલબ એવો થશે કે લોકોની ઇન્કમ વધશે. અને લોકોની ઇન્કમ વધશે તો ઇકોનોમી છે એ ગ્રોથ થશે. ઇકોનોમિક ગ્રોથ થશે, આર્થિક વૃદ્ધિ જોવા મળશે. અને ઇન્કમ વધશે તો વ્યક્તિ ફરી પાછો શું કરશે? સેવિંગ કરશે. વ્યક્તિ ફરી પાછો શું કરશે? સેવિંગ કરશે. અને બીજું શું કરશે? કન્ઝમ્પશન કરશે. તો પણ આ શરૂ રહેશે. આ ફાયદો છે. શું થશે? અર્થવ્યવસ્થામાં સંસાધનો ગતિશીલ રહેશે. અને સંસાધનો ગતિશીલ રહેવા જરૂરી છે. સ્ટાર્ટિંગના લેક્ચર યાદ કરી લો. અને એટલા માટે વિત્તીય સમાવેશન જરૂરી છે. ક્લિયર? તો આ એક ફંડા થઈ ગયો. આને પણ તમારે યાદ રાખવાનું છે. સૌથી મહત્વની બાબત ઉપર આવીએ કે વિત્તીય સમાવેશનથી ફાયદા શું થશે. સૌથી મહત્વનો પોઈન્ટ છે વિત્તીય સમાવેશન ના ફાયદા શું છે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈશું કે ફાયદા કોને અને કેવી રીતના થશે. આપણો સૌથી મહત્વનો પોઈન્ટ છે. તો વિત્તીય સમાવેશનના ફાયદા શું છે? સૌથી પહેલું તો કે જે વંચિત વર્ગ હતો એને જ આની અંદર ટાર્ગેટ કરવાનો હતો. તો સૌથી પહેલા તો વંચિત વર્ગને શું ફાયદો થશે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાબત તો આ જ છે કે વંચિત વર્ગને શું ફાયદો થશે. માની લો કે વંચિત વર્ગને શું ફાયદો થશે? તો વંચિત વર્ગનું સરળતાથી બેંક ખાતું ખુલી જશે. સરળતાથી બેંક ખાતું ખુલી જશે તો વંચિત વર્ગ છે એ પોતાની બચત આ બેંક ખાતામાં જમા કરશે. તો એ બેંક ખાતામાંથી બચત જે છે એ બચત ઉપર બેંક શું કરશે? વ્યાજ આપશે. અને બેંક એ વ્યાજ આપશે એમાંથી એને શું થશે? આવક થશે. તો આ વંચિત વર્ગોને લાભ છે. અગર એનું બેંક ખાતું હશે તો એ તમામ મૂળભૂત વિત્તીય સુવિધા પ્રાપ્ત કરી શકશે. તમામ મૂળભૂત વિત્તીય સુવિધા પ્રાપ્ત કરી શકશે. એટલે કે એ સરળતાથી લોન મેળવી શકશે. એ સરળતાથી રિચાર્જ કરી શકશે. એ સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પૈસા ટ્રાન્સફર કરી શકશે. એ પોતાનો મેડિક્લેમ લઈ શકશે. એ પોતાનો એક્સિડેન્ટલ ક્લેમ લઈ શકશે. મતલબમાં વીમો મેળવી શકશે. આ બધી શું છે? એની મૂળભૂત વિત્તીય સુવિધાઓ છે. તો એ ક્યારે મળશે? એને એ ત્યારે જ મળશે જ્યારે વંચિત વર્ગનું વિત્તીય સમાવેશન થાય. વંચિત વર્ગને બેન્કિંગ વ્યવસ્થા સાથે જોડવામાં આવે. ક્લિયર? ત્યાર પછી બીજો શબ્દ હતો કે વંચિત વર્ગોને વિત્તીય વ્યવસ્થા સાથે જોડવા. તો એ વિત્તીય વ્યવસ્થા સાથે જોડવામાં કોની મહત્વની ભૂમિકા હતી? વિત્તીય સંસ્થાઓની. તો
તો હવે આ વિત્તીય સંસ્થાઓ કઈ એવી તો નથી કે ભાઈ ખાલી બધાને જોડવા માંડે. એનું પણ મુખ્ય કામ શું છે? એનું પણ મુખ્ય કામ છે લાભ કમાવાનું. યાદ કરો, કોમર્શિયલ બેંકમાં મેં તમને કીધું હતું, કોમર્શિયલ બેંકનો મુખ્ય ઉદ્દેશ્ય હોય છે લાભ કમાવાનો. તો હવે આપણે જોઈશું કે અગર આ વંચિત વર્ગો નું વિત્તીય સમાવેશન થાય છે તો વિત્તીય સંસ્થાઓને શું ફરક પડે છે? તો વિત્તીય સંસ્થાઓને શું ફરક પડશે? ખાસ ધ્યાન રાખજો કે જેટલી પણ વિત્તીય સંસ્થાઓ છે એમાં ડિમાન્ડ ડિપોઝિટ વધી જશે. ક્લિયર? કારણ કે લોકો શું કરશે? કાં તો પોતાના સેવિંગ એકાઉન્ટ ખોલાવશે અને કાં તો પોતાના કરંટ એકાઉન્ટ ખોલાવશે. અને તમને બધાને ખબર હશે કે સેવિંગ એકાઉન્ટ ખોલાવે કે કરંટ એકાઉન્ટ ખોલાવે એમાં અમુક રાશિ, અમુક રકમ જમા રાખવી પડશે. જેમ કે આપણે આપણા સેવિંગ એકાઉન્ટમાં 3000 ને મેન્ટેન કરીને રાખીએ છીએ. માની લો કે 125 કરોડમાંથી 10 કરોડનું પણ ફિનાન્શિયલ ઇન્ક્લુઝન થયું અને બધા જો પોતાના એકાઉન્ટમાં 3-3000 મેન્ટેન રાખે છે તો વિચાર કરી લો કે બેંકની ડિમાન્ડ ડિપોઝિટ કેટલી વધી જશે. અને એ વધી જશે તો બેંક શાખ સર્જન વધારે કરશે. બેંક શાખ સર્જન વધારે કરશે તો બેંકનો લાભ એટલે કે પ્રોફિટ વધી જશે. અને બેંકનો પ્રોફિટ વધી જાય તો બેંકના વ્યાપારનો પણ વિસ્તાર થશે. તો આ થઈ ગયું વંચિત વર્ગોને લાભ, આ થઈ ગયું વિત્તીય સંસ્થાઓને લાભ. ક્લિયર? તો હવે આમાં સરકારને શું લાભ? કારણ કે સરકાર પણ વિત્તીય સમાવેશન માટે પ્રયત્નો કરે છે. જેમ કે એક પ્રોજેક્ટ ચલાવવામાં આવેલો હતો, પ્રોજેક્ટ દર્પણ. એ સિવાય સરકાર ઘણા બધા પ્રોજેક્ટ ચલાવે છે, ઘણી બધી યોજનાઓ ચલાવે છે. એને આપણે લાસ્ટમાં જોઈશું. પણ અહીંયા આપણે શીખી લઈએ કે આનાથી સરકારને શું લાભ થશે, સરકારને કયા કયા ફાયદાઓ થશે. તો તમને ખબર હોય તો એક યોજના હતી જામ. આ જામ યોજના છે. તો જામમાં જ એટલે જનધન, એ એટલે આધાર અને એમ એટલે મોબાઈલ. આધાર આપીને બેંક ખાતું ખોલાવો. શું ખોલાવો? આધાર આપીને બેંક ખાતું ખોલાવો. પછી આધારને લિંક કરો અને મોબાઈલને લિંક કરો. અને પછી સરકાર તમને શું આપશે? ડાયરેક્ટ એની અંદર ડીબીટી આપશે, ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર આપશે. તો આની મદદથી શું ફાયદા થશે? તો ડીબીટી ના જેટલા ફાયદા છે એ સરકારના ફાયદા છે. ક્લિયર? દાખલા તરીકે ડીબીટી આપવાથી શું ફાયદો થશે? તો સરકારનો જે બિનજરૂરી ખર્ચ છે, સરકારનો બિનજરૂરી ખર્ચ એ ઘટી જશે. ક્લિયર? દાખલા તરીકે સરકારને પહેલા શું કરવું પડતું હતું? સરકારને પહેલા રોકડ રકમ જમા કરાવવી પડતી હતી. કે સરકાર રોકડ છે એ એક રાજ્યમાં મોકલશે, રાજ્ય પછી એના સચિવોને આપશે, સચિવો કલેક્ટરને આપશે, કલેક્ટર નીચલા અધિકારીઓને, એમ કરતા કરતા રોકડ વસ્તુ છે. પેલા જુઓ શિષ્યવૃત્તિ પણ રોકડ આવતી હતી અને એમાં સમય પણ બહુ લાગતો હતો. ડીબીટી આવી ગયું છે તો સમયનો પણ બચાવ થશે. ક્લિયર? પછી જે પણ ભ્રષ્ટાચાર છે એ ભ્રષ્ટાચાર ઘટી જશે. તો બધા સરકારને ફાયદા જ છે ને. સમયનો બચાવ થશે, બિનજરૂરી ખર્ચ ઘટી જશે. બીજું, સબસિડીનો યોગ્ય લાભ યોગ્ય વ્યક્તિ સુધી પહોંચાડી શકશે. અને સબસિડીનો યોગ્ય લાભ યોગ્ય વ્યક્તિ સુધી પહોંચશે તો સરકાર પોતાની રાજકોષીય ખાધ પણ નિયંત્રિત કરી શકશે. કારણ કે રાજકોષીય ખાધમાં સૌથી વધારે મહત્વ સબસિડીનું પણ હોય છે. સબસિડી પણ રાજકોષીય ખાધને ઇફેક્ટ કરે છે. પણ અગર જો જે સબસિડી આપે છે એ સબસિડી યોગ્ય વ્યક્તિને યોગ્ય સમયમાં મળી જાય તો એના બેનિફિટ પણ છે કે એનાથી પણ સરકાર શું કરી શકે છે? પોતાની રાજકોષીય ખાધને નિયંત્રિત કરી શકે છે. તો સરકારને પણ ઘણા બધા લાભ છે વિત્તીય સમાવેશનથી. કે લોકોના બેંકમાં અકાઉન્ટ હશે તો સરકારને ડીબીટી ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર કરવું સરળ બની જશે. સરકાર સરળતાથી લોકોને સબસિડીનો લાભ અપાવી શકશે. જેમ કે મનરેગાના પૈસા પહેલા કેશ જતા હતા,
હવે સીધા વ્યક્તિના બેંક અકાઉન્ટમાં જાય તો વ્યક્તિને રાહ જોવાની જરૂર જ નથી ક્યારે આવશે શું થશે, સીધા બેંક અકાઉન્ટમાં પૈસા આવી જશે. ખેડૂતોને 2,000 ના જે હપ્તા આપવાની વાત થઈ છે સીધા અકાઉન્ટમાં આવશે. એલપીજી ઉપરની જે સબસિડી છે એ સીધું અકાઉન્ટમાં આવશે. એનો સૌથી મોટો ફાયદો પણ એ છે કે અગર આ બધી સબસિડી અકાઉન્ટમાં આવશે તો એ વ્યક્તિની બચત ગણાશે ને, અને એ બચત પછી શેમાં કન્વર્ટ કરી દેશે? બેંક રોકાણમાં કન્વર્ટ કરી દેશે. તો વિચારો કેટલા લોકો છે એ બેન્કિંગ વ્યવસ્થા સાથે જોડાયા હશે. અને અગર તમારે એલપીજી ની સબસિડીનો લાભ લેવો હોય તો બેંક અકાઉન્ટ હોવું જરૂરી છે. સરકારનું આવું કેવું હતું, પ્રધાનમંત્રી જનધન યોજના, તો જનધન અકાઉન્ટ ખોલાવશો તો અકાઉન્ટ ખોલાવવાથી શું શું ફાયદા થશે એ ખબર પડી. તો આ બધા એના બેનિફિટ છે. ક્લિયર? ત્યાર પછી અર્થવ્યવસ્થાને શું ફાયદા છે? સરકારને તો ફાયદા છે જ, પણ વિત્તીય સમાવેશનથી અર્થવ્યવસ્થાને શું ફાયદા છે? તો અર્થવ્યવસ્થાને ફાયદા છે એ તમને અહીંયાથી મળી જશે. આ જે એક્ઝામ્પલ આપ્યું એમાં. ક્લિયર? અર્થવ્યવસ્થાને શું ફાયદા થશે? તો એક તો સંસાધનો ગતિશીલ રહેશે. ક્લિયર? સંસાધનો ગતિશીલ રહેશે. બીજું તો કે તમે અહીંયાથી લખી શકો છો જીડીપી માં વધારો થશે. ત્રીજું રોજગારમાં વધારો થશે. ચોથું લોકોની આવકમાં વધારો થશે. પાંચમું આર્થિક વૃદ્ધિ થશે. તો આ બધા શું છે? અર્થવ્યવસ્થાને ફાયદા છે. જો લોકોનું વિત્તીય સમાવેશન થશે તો વંચિત વર્ગોનું અગર વિત્તીય સમાવેશન થશે તો અર્થવ્યવસ્થાને શું ફાયદા થશે? તો કે સંસાધનો ગતિશીલ બનશે. બરાબર? શું ફાયદા થશે? સંસાધનો ગતિશીલ બનશે. એ સિવાય શું થશે? કે બેંક ખાતા ખુલશે તો બચતનું રોકાણમાં પરિવર્તન થશે. બચતનું રોકાણમાં પરિવર્તન થશે તો રોજગાર વધશે. રોજગાર વધવાની સાથે સાથે જીડીપી વધશે. આર્થિક વૃદ્ધિ દર વધશે. આર્થિક વિકાસમાં વૃદ્ધિ થશે. તો આવા તો ઘણા બધા ફાયદાઓ છે એ અર્થવ્યવસ્થાને પણ થશે. અને આ બધું જો થશે તો સમાવેશી વિકાસ થશે. આ બધું થશે તો સમાવેશી વિકાસ થશે. આ બધામાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક વાત છે કે અગર વિત્તીય સમાવેશન થાય, વિત્તીય સમાવેશન થાય તો શું થશે? સમાવેશી વિકાસ થશે. અને એ સમાવેશી વિકાસ એમાં સૌથી મહત્વની ભૂમિકા કોની બનશે? સંગઠિત બજારોની. તો શું થશે? અસંગઠિત બજારોની ભૂમિકામાં ઘટાડો થશે. અને આજ તો જોઈ છે આરબીઆઈ ને કે અસંગઠિત બજારોની ભૂમિકામાં ઘટાડો થાય. કારણ કે સંગઠિત બજારોની પેરેલલ સમાંતરમાં ચાલી રહ્યું છે અસંગઠિત બજાર. ક્લિયર? તો આ હતા એના ફાયદા. ઓકે, તો ફાયદા આપણે શું જોયા? વંચિત વર્ગોને શું ફાયદા થશે? સરકારને શું ફાયદા થશે? વિત્તીય સંસ્થાઓને શું ફાયદા થશે? અને અર્થવ્યવસ્થાને શું ફાયદા થશે? અગર તમને પ્રશ્ન પૂછે છે મેઇન્સ ની અંદર તો પણ તમારે આટલા પોઈન્ટ લખવાના, આટલા ઇનફ છે. આટલું લખશો તોય તમારા 200 શબ્દ થઈ જશે. અને એક શબ્દ છે સમાવેશી વિકાસ. તો સમાવેશી વિકાસ શબ્દ ઉપર આપણે પછીના લેક્ચરની અંદર ડિસ્કશન કરીશું. કારણ કે હજુ થોડી ઘણી ટર્મિનોલોજી તમારે સમજવી પડશે. એ બધું સમજાઈ જાય પછી ધીમે ધીમે આપણે સ્ટાર્ટ કરીશું કે ઉત્તર લખવો કેવી રીતના. એક બે પ્રશ્નોના ઉત્તર તમને લખાવી પણ દઈશ અને સાથે સાથે તમને હવે ટોપિક વાઇઝ પ્રશ્નો આપવાનું પણ આપણે શરૂ કરી દઈશું કે અર્થવ્યવસ્થામાંથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે. અને તમે ડાયરેક્ટ એપ્લિકેશન થ્રુ મેસેજ કરી શકો છો, એને આપણે ચેક કરી દઈશું. ક્લિયર? હવે આપણે જોવાનું છે કે એની સમક્ષ કયા કયા પડકારો રહેલા છે. હવે જુઓ, બોલવું તો બહુ ઈઝી હતું કે વંચિત વર્ગોને જોડી દેવા, નાના શ્રમિકોને જોડી દેવા, નાના ખેડૂતોને જોડી દેવા,
લઘુ કિસાનોને જોડી દેવા. પણ શું આ એટલું બધું સરળ છે? તો સૌથી મોટી સમસ્યા છે વસ્તી વધારો. કારણ કે ભારતની વસ્તી ખૂબ જ વધારે છે અને એ ખૂબ જ વધારે વસ્તીને વિત્તીય સાક્ષર બનાવવી એ ખૂબ જ ડિફિકલ્ટ કામ છે. તો એના માટે બીજો શબ્દ લખી શકો છો તમે, વિત્તીય સાક્ષરતાનો અભાવ છે. અને આ તમારે જોવું હોય તો ગામડે જઈને એને એમ કહેજો કે લાવો અંકલ હું તમારા પેટીએમ માં અકાઉન્ટ ખોલી દઉં અને એ અકાઉન્ટ થી તમારે હવે દૂર રિક્ષામાં બેસીને લાઇટ બિલ ભરવા જવાની જરૂર નથી, તમે ઘરે બેઠા લાઇટ બિલ ભરી શકશો. નહીં ભરે. તો આવો તો ખૂબ જ મોટો વર્ગ છે, બહુ ઓછા લોકો છે. હજુ પણ ભણેલા ગણેલા લોકો લાઇટ બિલ ભરવા માટે લાઈનમાં ઊભા રહે છે. એનો મતલબ એવો છે કે અગર ભણેલા ગણેલાને પણ જો મોબાઈલ બેન્કિંગ થી અથવા તો ઇન્ટરનેટ બેન્કિંગ થી ડર લાગતો હોય તો બીજા વંચિત વર્ગોનું વિચારજો. તો આ એક સૌથી મોટી સમસ્યા છે. એક તો વસ્તી એટલી બધી છે કે એને વિત્તીય સાક્ષર કરવી પડે એમ છે, એટલે કે એનો મતલબ એવો થાય કે વિત્તીય સાક્ષરતાનો અભાવ છે. એ સિવાય આપણી ત્યાં બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ છે. હવે આ બંને વસ્તુ એટલા માટે મહત્વની બની જાય, એક તો વસ્તી વધારે છે અને બીજું કે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ. દાખલા તરીકે અત્યારે સૌથી વધારે વિશ્વાસ લોકોને પબ્લિક સેક્ટરની બેંકમાં આવે છે. માની લો કે કોઈ સામાન્ય વ્યક્તિ છે, બરાબર, જેને એમ થયું કે લાવો ને આજે હું બેંકમાં અકાઉન્ટ ખોલી દઉં કારણ કે મેં આજે ભણી લીધું છે અને આટલા બધા લાભ છે તો હું શું કામ મારા દેશને કામ ન આવું. એવો એક ક્રાંતિકારી વિચાર આવ્યો એ ભાઈને. એ ભાઈ જાય છે બેંકમાં. બેંકનું નામ છે SBI. કારણ કે કોઈ એને એવું કીધું હતું કે પબ્લિક સેક્ટર બેંકમાં તમે અકાઉન્ટ ખોલાવશો તો તમને બધા લાભ થશે. પણ એને ખબર નથી જમા કરો પબ્લિક સેક્ટર બેંક બી ઉઠી જાય છે તો 1 લાખ જ મળવાના, ભલે તમારા અકાઉન્ટમાં કરોડ હોય. હવે એ જાય છે, જોવે છે 4 કાઉન્ટર છે. 4 કાઉન્ટરમાં લાંબી લાંબી લાઈનો લાગી છે. લાઈન જોઈને જ આ જે વ્યક્તિ એ છે એ શું વિચારશે, આમાં કોણ ઊભું રહે, જતા રહે. તો એમ કરીને બેન્કિંગ સુવિધાઓનો લાભ લઈ શકશે નહીં. બીજું, અગર માની લો કે એ કોઈ પ્રાઇવેટ બેંકમાં જાય છે, દાખલા તરીકે કોઈ કોટક બેંકમાં જાય, SBI ની બાજુમાં જ કોટક હતી, આટલી લાઈન જોઈને કોટકમાં જાય છે. કોટકમાં જઈને જોવે છે તો કોઈ નથી. પણ કોટકમાં એ કસ્ટમર કેર પર જાય છે અને પૂછે છે કે ભાઈ મારે બેંક અકાઉન્ટ ખોલાવવું છે. પણ બેંક અકાઉન્ટ ખોલવા માટેની જેવી પ્રક્રિયા એને સંભળાવી કે આટલા આટલા ડોક્યુમેન્ટ જોઈશે તો એ એમને નાસીપાસ થઈ ગયું. એને એમ થઈ ગયું કે ખોલાવવું જ નથી, આટલી બધી મગજમારી કોણ કરે, જેમ ચાલે જેમ ચાલવા દો. ભારતની મોટી આબાદી આવું વિચારનારી છે. તો એના 2 જ રીઝન છે કે અગર SBI ની 5 શાખાઓ તો આટલી લાઈન ન લાગે. બીજું કે આ કર્મચારીઓ ઉપર ભારણ પણ ઘટાડવાની જરૂર છે. એ ઘટશે તો એ લોકોને સંતુષ્ટ જવાબ આપી શકશે. અત્યારે આવું બનતું નથી. તમે કદાચ બેંકની અંદર જજો તમને ખબર પડશે, લાઈનો લાગેલી હોય. એના લંચ સમયે પણ લાઈનો લાગેલી હોય. ચેક ભરવામાં ભૂલ થઈ જાય તો બેંકો વાળા બિચારા સામાન્ય જે લોકો હોય એને ખખડાવતા હોય, ખીજાતા હોય. એ બધું બંધ કરવાની જરૂર છે. તો કોટકમાં જે થયું એ શું હતું, વિત્તીય સમાવેશનની જટિલ પ્રક્રિયા. વિત્તીય સમાવેશનની શું હતી, જટિલ પ્રક્રિયા હતી. બીજું, એનામાં વિત્તીય સાક્ષરનો અભાવ, બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ, વિત્તીય સમાવેશનની જટિલ પ્રક્રિયા એ પણ લોકોને દૂર રાખે છે. અને બીજું સૌથી મહત્વની બાબત એ છે કે જે સુદૂર ગ્રામીણ વિસ્તાર છે એ વિસ્તારોમાં વિત્તીય સંસ્થાઓનો અભાવ. વિત્તીય સંસ્થાઓનો અભાવ. ગામડામાં બેન્કિંગ સુવિધા જ નહીં હોય તો બિચારા બેંકમાં અકાઉન્ટ ખોલાવશે ત્યાં 10-10 કિલોમીટર તો દૂર જવું પડે. 10 કિલોમીટર દૂર જવા માટે એને રિક્ષા કે વાહન લઈને જવું પડશે. અને ત્યાંથી અગર લાખ રૂપિયા લાવવાના થાય તો ઘણું બધું રિસ્ક પણ હોય છે. ક્લિયર? તો આવી ઘણી બધી સમસ્યાઓ છે, ઘણા બધા પડકારો છે. પણ સરકાર અને RBI
બંને આ પડકારો માટે ઉપાય કરી રહી છે, સરકાર અને આરબીઆઈ બંને આ સમસ્યાના નિવારણ માટે કાર્ય કરી રહી છે. જેમ કે સરકાર ચલાવી રહી છે પ્રધાનમંત્રી જનધન યોજના. આધાર કાર્ડ લઈને જાઓ, બેંક એકાઉન્ટ ખુલી જશે. સરકાર ચલાવી રહી છે પ્રોજેક્ટ દર્પણ. પ્રોજેક્ટ દર્પણ. તો આવા તો ઘણા બધા તથ્યો છે કે જે સરકાર આની માટે પ્રયાસો કરી રહી છે. બરાબર. આરબીઆઈ જોઈ લો, આરબીઆઈ એને મંજૂરી આપી દીધી છે. આરબીઆઈ પેમેન્ટ બેંકને મંજૂરી આપી દીધી છે. આરબીઆઈ શું કીધું છે કે જેટલી પણ કોઓપરેટિવ બેંક સ્વૈચ્છિક ઈચ્છે તો એમાં પરિવર્તન થઈ શકે છે. સ્મોલ ફિનાન્સ બેંકમાં પરિવર્તન કરાવી શકે છે. આરબીઆઈ નવી બેંકોને લાયસન્સ આપી રહી છે. શું કામ આપી રહી છે? આ બધા પાછળનું મુખ્ય કારણ શું છે? વિત્તીય સમાવેશનનું છે. તો સરકાર અને આરબીઆઈ સાથે મળીને કામ કરી રહી છે. બીજું કે અત્યારે જેટલી પણ બેંકો છે એ વધુમાં વધુ લોકો બેન્કિંગ વ્યવસ્થા સાથે જોડાઈ શકે, વધુમાં વધુ લોકોના બેન્કિંગ એકાઉન્ટ ખુલે એ માટે પ્રયત્નો કરી રહી છે. તો આ બધું શું છે? આ બધું વિત્તીય સમાવેશનની પ્રક્રિયા છે. ક્લિયર? તો આ પણ તમે યાદ રાખજો. અને સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક શબ્દ છે, આ તથ્ય છે, હું તમને લખાવું એમ લખી નાખજો. નેશનલ સ્ટ્રેટેજી ફોર ફિનાન્શિયલ ઇન્ક્લુઝન 2019 થી 24. આમાં અમુક તથ્યો છે, તમારે તથ્યો બેઠા લખી નાખવાના છે. એને કઈ ભણવાની જરૂર નથી, એ તમને એમને યાદ રહી જશે. ક્લિયર? તો સરકાર શું શું પગલા લે છે, પછી અમુક બીજા કયા ઉપાયો કરી શકાય એને પણ આપણે જોઈશું. પણ આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એટલે આની ઉપર બે તથ્યો લખી નાખીએ કે નેશનલ સ્ટ્રેટેજી ફોર ફિનાન્શિયલ ઇન્ક્લુઝન શું છે. તો લખો એની અંદર જેનો મુખ્ય ઉદ્દેશ્ય માર્ચ 2020 સુધીમાં પર્વતીય ક્ષેત્રોમાં માર્ચ 2020 સુધીમાં પર્વતીય ક્ષેત્રોમાં 500 પરિવારો અને ગ્રામીણ ક્ષેત્રમાં 5 કિલોમીટર વિસ્તારમાં ક્લિયર? માર્ચ 2020 સુધીમાં પર્વતીય ક્ષેત્રોમાં 500 પરિવારો અને ગ્રામીણ પ્રત્યેક ગામમાં, એવું લખજો, ગ્રામીણ ક્ષેત્રમાં, આ તો એક એની આગળ શબ્દ જોડી દેજો, પ્રત્યેક ગ્રામીણ ક્ષેત્રમાં 5 કિલોમીટરના વિસ્તારમાં બેન્કિંગ સુવિધા પહોંચાડવી. બેન્કિંગ સુવિધા પહોંચાડવી. આ પહેલો ટાર્ગેટ. બીજો ટાર્ગેટ છે માર્ચ 2024. માર્ચ 2024 સુધીમાં દરેક વયસ્કની મોબાઈલ મારફતે બેન્કિંગ સુવિધા સુધી પહોંચ સુનિશ્ચિત બનાવવી. માર્ચ 2024 સુધીમાં મોબાઈલના માધ્યમથી વિત્તીય સેવાઓ સુધી વયસ્કોની પહોંચ સુનિશ્ચિત કરવી. નેક્સ્ટ, માર્ચ 2020 સુધીમાં માર્ચ 2020 સુધીમાં જેની ઈચ્છા હોય એવા દરેક
વયસ્કને પ્રધાનમંત્રી જનધન વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, નેશનલ પેન્શન સ્કીમ અંતર્ગત સમાવેશ કરવો. અને સૌથી મહત્વનો એક પોઈન્ટ છે, સૌથી મહત્વનો આપણે પાછળ શીખવાના છીએ. માર્ચ 2022 સુધીમાં પબ્લિક ક્રેડિટ રજિસ્ટ્રી તૈયાર કરવી, પીસીઆર, પબ્લિક ક્રેડિટ રજિસ્ટ્રી તૈયાર કરવી. આ શું છે એને આપણે પછીથી જોઈશું. તો આને કહીશું આપણે વિત્તીય સમાવેશન. બીજા પણ ઘણા બધા ઉપાયો થઈ શકે છે, પણ એ નોર્મલ ઉપાયો છે. પણ આ લખશો તો થોડુંક સારું પણ લાગશે અને તમારો સવાલનો જવાબ પણ સારો લાગશે. બાકી ઉપાયોમાં તો તમે ઘણું બધું કરી શકો છો. કે વિત્તીય સમાવેશન જ જો તમારે કરવું હોય તો વિત્તીય સમાવેશન માટે તમારે સૌથી પહેલા તો એટીએમ ની સંખ્યા વધારવાની જરૂર છે. એટીએમ ની સંખ્યા વધશે તો લોકો બેંક એકાઉન્ટમાં ખાતા પણ ખોલાવશે. હવે તમે માની લો કે કોઈ એક ગામ છે, એની અંદર બેંક તો છે પણ એટીએમ નથી. હવે વિચાર કરો કે બેંકમાં પૈસા ઉપાડવા જવાના એની ટાઈમ, તો એ બેન્કિંગ સમય મુજબ જ જવું પડશે તમારે. તો એવો કોઈ વ્યક્તિને ટાઈમ સેટ થાય ન થાય, જ્યારે એટીએમ માં તો કેવું છે 24 કલાક સુવિધાઓ મળી રહેશે. તો એટીએમ માંથી જ્યારે સમયમાં પૈસાની જરૂર હોય, જે સમયમાં એ સમયમાં તમે પૈસા વિથડ્રો કરી શકતા હોય, તો લોકો શું કરશે કે પોતાની ઘરે પૈસા રાખવાની જગ્યાએ બેંકમાં રાખશે, કારણ કે સેફટી તો વધારે. ક્લિયર? તો અગર આપણે વિત્તીય સમાવેશન કરવું હોય તો વિત્તીય સમાવેશન કરવા માટે આ જરૂરી છે. એ સિવાય સરકાર ઈચ્છે તો જે પર્વતીય ક્ષેત્રો છે જ્યાં વીજળી નથી, તો ત્યાં સોલાર એટીએમ લગાવી શકે છે. આવા તો ઘણા બધા ઉપાયો થઈ શકે છે. પણ વિત્તીય સમાવેશન શબ્દ તમે ખાસ યાદ રાખજો કે અફોર્ડેબલ રેટ પર. અફોર્ડેબલ રેટનો મતલબ એવો થાય સામાન્ય દરો પર લોકોને વિત્તીય સુવિધા પ્રોવાઈડ કરાવવી. કયા લોકોને? વંચિત લોકોને. ક્લિયર? કે વંચિત વર્ગોને અફોર્ડેબલ રેટ ઉપર વિત્તીય સુવિધા પ્રાપ્ત કરવા માટે અથવા તો અપાવવા માટે વિત્તીય વ્યવસ્થા સાથે જોડવાની પ્રક્રિયા, એને શું આપણે કહીશું? વિત્તીય સમાવેશન. અને વિત્તીય સમાવેશનથી જ સમાવેશી વિકાસ છે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ છે. અને આના પણ અલગ અલગ ગોલ તમે કદાચ ભણતા હશો, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ. ક્લિયર? તો આ હતું તમારું વિત્તીય સમાવેશન અને કોમર્શિયલ બેંકના કાર્યો. તો આની અંદર બે સમિતિ યાદ રાખવાની છે, નચિકેત મોર સમિતિ અને દીપક મોહંતી સમિતિ. ક્લિયર? તો આટલા શબ્દો છે એને તમારે યાદ રાખવાના છે. બાકી જો કોમન લખવા વાળા તો ઘણા હશે, ઘણું બધું લખશે. જેમ કે ઝીરો બેલેન્સ ઉપર અકાઉન્ટ ખોલવા જોઈએ, આપણે લખ્યું જનધન યોજના ચલાવવી જોઈએ. ઘણા એવો શબ્દોનો યુઝ કરશે. કેવાયસી પ્રક્રિયાને સરળ બનાવવી જોઈએ. આપણે શું લખ્યું? વિત્તીય સમાવેશનની જટિલ પ્રક્રિયા છે, એને સરળ બનાવવી જોઈએ. તો બસ શબ્દોની જ આ માયાજાળ છે, શબ્દોનો જ ખેલ છે. જેટલા સારા શબ્દો હશે તમારા, એટલો સારો તમારો જવાબ બનશે અને એટલા સારા તમને માર્ક્સ મળશે. બીજી વસ્તુ કે અહીંયા અર્થવ્યવસ્થાને માત્ર પ્રિલિમ્સ લેવલથી નહીં જોતા, હવે તમે ધીમે ધીમે મેઇન્સની શરૂઆત કરી દેજો. અહીંયાથી કે એવું નક્કી કરી લો કે મારે ફિનાન્શિયલ ઇન્ક્લુઝન ઉપર 200 વર્ડ લખવા છે, તો સારા 200 શબ્દ લખો તમે.